26મી નવેમ્બર 1930ના રોજ કેનેડાના મેરિડિયન ડેઇલી જર્નલ છાપાના પહેલા પાના પર વિલેજ ઓફ ધ ડેડ નામના સમાચાર પ્રકાશિત થયા. આ સમાચારથી સમગ્ર કેનેડામાં ભયનું મોજું ફરી વળ્યું, કારણ કે ઉત્તરીય કેનેડામાં એક આખી જનજાતિ રાતોરાત કોઈ નિશાન વગર ગાયબ થઈ ગઈ. અંજીકુની તળાવ, જે ઉત્તરી કેનેડાના એક દૂરના વિસ્તારમાં આવેલું છે, જેના કિનારે એસ્કિમો નામની જાતિ ગામમાં રહેતી હતી. અહીં લગભગ 100 થી 150 લોકો રહેતા હતા, જેઓ આ તળાવમાંથી માછલીઓ પકડીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આ ઉત્તર કેનેડાનો એવો વિસ્તાર છે જ્યાં હજારો નહીં પરંતુ લાખો ચોરસ કિલોમીટરના વિસ્તારમાં માત્ર કેટલાક હજાર લોકો વસે છે, અને તેનું કારણ અહીંનું કઠોર હવામાન છે. અંજીકુની તળાવમાં રહેલી માછલીઓ ઉપરાંત આસપાસના વિસ્તારમાં અન્ય પ્રાણીઓનો શિકાર પણ કરવામાં આવે છે, અને ઘણા શિકારી ખાસ કરીને શિકાર માટે અહીં આવતા રહે છે. તે નવેમ્બર 1930નો ઠંડો દિવસ હતો, જ્યારે જો લેબેલ નામનો શિકારી આ વિસ્તારમાં શિકાર માટે આવ્યો હતો. તે શિકારમાં એટલો મગ્ન થઈ ગયો કે ક્યારે અંધારું થઈ ગયું તેનું તેને ભાન જ ન રહ્યું. તેના મનમાં એક વિચાર આવ્યો કે પહેલાની માફક તે અંજીકુની તળાવના કિનારે એસ્કિમો નામની જનજાતિ સાથે જઈને રાત વિતાવી લેશે. આ જાતિના લોકો બહારથી આવતા લોકોની મહેમાન ગતિ કરવા માટે ખૂબ પ્રચલિત હતા. આથી જો લેબેલે પોતાની વસ્તુઓ પેક કરી અને એસ્કિમોના ગામ તરફ રવાના થયો. રાતમાં ચંદ્રનું અજવાળું હતું, પણ દૂર દૂર સુધી એકદમ સન્નાટો વ્યાપેલો હતો. ન તો કોઈ વ્યક્તિ દેખાઈ રહ્યું હતું કે ન કોઈનો અવાજ સંભળાઈ રહ્યો હતો. તે માત્ર તેના પોતાના પગલાઓનો અવાજ સાંભળી શકતો હતો. જો કે જો લેબેલ આ પહેલા પણ અહીં આવી ચૂક્યો હતો, પરંતુ આજે જે કંઈ બની રહ્યું હતું એ ચોક્કસપણે અસામાન્ય હતું. સામાન્ય રીતે એ પહેલા જ્યારે પણ આ ગામની નજીક પહોંચતો ત્યારે તેને કૂતરાઓના ભસવાના અવાજો સંભળાતા, જે વસ્તીના લોકો દ્વારા પાડવામાં આવ્યા હતા. પરંતુ આજે છેક ગામની નજીક પહોંચ્યા બાદ પણ એને માત્ર શાંતિ અને સર્વત્ર વેરાન લાગી રહ્યું હતું. આ બધા અનુભવ સાથે જોએ પોતાના પગલાંની ઝડપ વધારી. તેને લાગ્યું કે કદાચ ગામના લોકો સૂતા હશે અથવા ક્યાંક આસપાસ ચાલ્યા ગયા હશે. હવે તે દૂરથી ગામના તંબુઓ પણ જોઈ શકતો હતો, જેમાંથી ધુમાડો પણ દેખાતો હતો. પરંતુ ત્યાં નજીક પહોંચ્યા બાદ પણ તેને કોઈનો અવાજ સંભળાયો નહીં. અંતે જ્યારે જો લેબેલ વસ્તીમાં પ્રવેશ્યો ત્યારે તે જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો કે ન તો ત્યાં કોઈ માણસો હતા કે ન તો પ્રાણીઓ. પરંતુ જો માટે તો આશ્ચર્યજનક બાબત એ હતી કે હજુ કેટલાક ઘરોની ટોચ પરથી ધુમાડો નીકળતા જોઈ શકાતો હતો, જાણે કોઈ ઘરની અંદર હાજર હોય. તે એક પછી એક ગામના દરેક તંબુમાં ફરી વળ્યો, પણ ત્યાં કોઈ હાજર નહોતું, અને દરેક તંબુઓની આવી જ હાલત હતી. કદાચ જો એની આંખોથી જોયેલા બધા દ્રશ્યોને અવગણીને ચાલ્યો ગયો હોત, પરંતુ એક વસ્તુ એવી હતી જેણે જોને વધારે મૂંઝવણમાં મૂકી દીધો. કેટલાક ઘરોમાં જમવાનું બનાવવાના વાસણ ચૂલા પર પડેલા હતા, પરંતુ તેમાં રહેલો ખોરાક બળીને ખાખ થઈ ગયો હતો. તેનો અર્થ એ હતો કે તેઓએ રાત માટે જમવાનું બનવા માટે મૂક્યું તો ખરું, પરંતુ તે લોકો ખાઈ ન શક્યા. જોએ એટલે સુધી જોયું કે ગામની મહિલાઓ જે કપડાં સીવતી હતી તે પણ ત્યાં હાજર હતા, અને સોયમાં દોરા પણ પરોવેલા હતા. દેખાઈ રહેલા દ્રશ્યો પરથી એવું લાગી રહ્યું હતું કે કદાચ ગામના લોકો અહીંથી એકાએક જ ચાલ્યા ગયા છે. પરંતુ સૌથી મોટો પ્રશ્ન એ હતો કે આખરે એ બધા અચાનક ક્યાં ચાલ્યા ગયા. જો લેબલે આખા ગામમાં તપાસ શરૂ કરી. તેણે જોયું કે એ લોકોએ જે કૂતરાઓ પાળેલા હતા એમના ગળામાં દોરડું બાંધેલું હતું, પરંતુ કૂતરાઓ ભૂખથી મરી ચૂક્યા હતા. કૂતરાઓની સામે ખાવાનું પણ પડ્યું હતું, પરંતુ તેમને ખાવાનું આપવા માટે કોઈ માણસ ત્યાં હાજર નહોતું. જોએ એક જગ્યાએ ખોદેલી કબર જોઈ. એ કબરને જોઈને એવું લાગી રહ્યું હતું કે તેને ખોદે કંઈ વધારે સમય નથી વીત્યો. આ બધું જોયા બાદ જો લેબેલની ચિંતા અને ડર એકસાથે બમણા થઈ ગયા હતા. રાતના સમયે એકલા આખું દ્રશ્ય જોઈને તે ખૂબ ડરી ગયો હતો.
અહીંના લોકો જ્યારે પણ ક્યાંય જાય છે ત્યારે હંમેશા તેમના કૂતરા પોતાની સાથે રાખે છે. પરંતુ આ બધું જોઈને એવું લાગી રહ્યું હતું કે કદાચ અહીં કંઈક અજુગતું બન્યું છે. કોઈ એવી ખરાબ ઘટના બની છે જેના કારણે અહીંના લોકોને અચાનક ક્યાંક ચાલ્યા જવા મજબૂર થવું પડ્યું. એ લોકો એટલા મજબૂર બની ગયા કે તેઓને તેમના કૂતરા, કપડાં, જમવાનું પણ છોડી દેવું પડ્યું. સાથે સાથે એ લોકો સળગતી આગને પણ ઓલવી શક્યા નહીં. આ બધું જોઈને જો હવે વધુ સહન ન કરી શક્યો અને જલ્દીથી જલ્દી નજીકની ટેલિગ્રાફ ઓફિસે પહોંચી ગયો. ત્યાંથી તેણે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના કેમ્પની મુલાકાત લીધી અને તેણે પ્રત્યક્ષ જોયેલી સંપૂર્ણ ઘટનાનું વર્ણન કર્યું. પોલીસ જ્યારે તે ગામમાં પહોંચી ત્યારે લેબેલે જે કંઈ પણ કહ્યું હતું તે એક વસ્તુ સાચું સાબિત થયું. પોલીસને શંકા થઈ કે કદાચ કોઈએ અહીં હુમલો કર્યો છે અને ગામના તમામ લોકોને મારી નાખ્યા છે. પરંતુ જો આવું કંઈ થયું હોય તો ગામમાં ક્યાંક તો લોહીના નિશાન મળ્યા હોત. લોહીના નિશાન ન મળે તો કમસે કમ લડાઈને કારણે બધી વસ્તુઓ તો વેરવિખેર થઈ ગઈ હોય. પોલીસે તાત્કાલિક ગ્રામજનોને શોધવા માટે સર્ચ ઓપરેશન શરૂ કર્યું. આ સર્ચ ઓપરેશનમાં એક ખૂબ જ અનોખી બાબત સામે આવી જે કદાચ જોએ પણ ધ્યાનમાં લીધી નહોતી. આખું ગામ બરફથી ઢંકાયેલું હતું પરંતુ બરફ પર કોઈ પગના નિશાન નહોતા. ત્યાં માત્ર એક જ વ્યક્તિના પગના નિશાન હતા અને તે જો લેબલના પોતાના હતા. એટલે કે જો સિવાય કોઈ ગામમાં આવ્યું નથી કે કોઈ બહાર ગયું નથી તો આખરે ગામના લોકો ગયા ક્યાં? તળાવ પર પણ બરફ જામેલો હતો અને ગામના લોકોની નાવડીઓ જમીન પર પડી હતી. કારણ કે આ સિઝનમાં માછીમારી ન થતી હોવાથી નાવડીઓને જમીન પર ખેંચીને મૂકી દેવામાં આવતી હતી. જો ગામના લોકો તળાવમાં તરીને ક્યાંક ગયા હોય કે પછી કોઈએ તેમને મારીને તળાવમાં ફેંકી દીધા હોય તો તળાવ પર રહેલું બરફનું પડ ક્યાંકથી તો ચોક્કસ તૂટેલું હોય કે ક્યાંક તો બરફ વિખેરાઈ ગયેલો દેખાઈ આવે. તપાસ દરમિયાન પોલીસને એ પણ જાણવા મળ્યું કે ગામના લોકો જોના અહીં આવ્યાના 8 દિવસ પહેલા ગુમ થઈ ચૂક્યા હતા. કારણ કે એકાદ 2 દિવસ ભૂખ્યા રહેવાથી કૂતરાઓ મરતા નથી અને ઘરોમાંથી નીકળતો ધુમાડો એ વાતનો સબૂત આપતો હતો કે ગામના લોકોને અહીંથી ગાયબ થયે વધારે સમય નથી થયો. આ તે ધુમાડો હતો જે લાકડું ઓલવાઈ ગયા પછી પણ લાંબા સમય સુધી ચાલતો રહે છે. પોલીસ કર્મીઓના સામે ઘણા પ્રશ્નો હતા પણ જવાબ એક પણ ન હતો. ઘણા મહિનાઓના સર્ચ ઓપરેશન બાદ આખરે પોલીસે આ કેસને વણુકેલ્યો હોવાનું લેબલ થોપી હંમેશા માટે બંધ કરી દીધો અને સમય જતા લોકો પણ તેને ભૂલતા ગયા. આ ઘટનાના 50 વર્ષ બાદ 1984માં રોજર બોહર અને નિગેલ બ્લન્ડેલ નામના લેખકોએ એક લેખ લખ્યો અને આ સમગ્ર ઘટનાને એલિયન્સ સાથે જોડવાનો પ્રયાસ કર્યો. તેમણે એમના લેખમાં જણાવ્યું કે જ્યારે તેઓ એ વિસ્તારની શોધખોળ કરવા અંજીકુની તળાવ ગયા તો તેમને ત્યાં એક શિકારી અને તેમના 2 પુત્રો મળ્યા. તે લોકોએ જણાવ્યું કે ઘણીવાર તેમણે કેટલીક વસ્તુઓને તળાવ પર ઉડતી જોઈ છે જેનો આકાર અલગ અલગ હોય છે અને તે એ જ ગામ તરફ ઉડી રહ્યા હતા જ્યાં એસ્કિમો જાતિ રહેતી હતી. આ વાર્તાના આધારે કહેવામાં આવ્યું કે કદાચ એ રાત્રે એલિયન્સ ઉતર્યા હતા અને ગામમાં હાજર તમામ લોકોને તેમની સાથે લઈ ગયા. આ બંને લેખકો પાસે એલિયન્સની હાજરી અને તેમના પર હુમલાના કોઈ નક્કર પુરાવા નહોતા. જેથી કરીને મોટા ભાગના લોકોએ આ વાત પર વિશ્વાસ ન કર્યો અને આ લેખને નકારી કાઢ્યો. આ પછી તો ઘણા લોકોએ એસ્કિમો જનજાતિના ગાયબ થવા વિશે અલગ અલગ વાર્તાઓ બનાવવાનું શરૂ કરી દીધું. પરંતુ વાસ્તવિકતા એ છે કે આ ઘટનાને 100 વર્ષ થઈ ચૂક્યા છે અને આજ સુધી આ પ્રશ્નનો જવાબ કોઈના પાસે નથી કે અંજીકુની તળાવ પાસેના ગામના લોકો રાતોરાત કોઈ નિશાન વગર ક્યાં ગાયબ થઈ ગયા. એસ્કિમો જનજાતિના ગાયબ થવાની ઘટના આજ સુધી એક રહસ્ય છે. આશા છે કે તમે બધા આ વિડિયો પસંદ અને શેર કરશો.